અમદાવાદ શહેરમાં રવિવારે 147મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. રથયાત્રાને લઈ શહેર ટ્રાફિક પોલીસે એક્શન પ્લાન જાહેર કર્યો છે. રથયાત્રા રૂટ ઉપર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. સુરતમાં ડિંડોલીના દિલાડવા રોડ ઉપર ડમ્પર ચાલક બેફામ બન્યો છે, જેને બાઇક સવાર પિતા પુત્ર સહિત 3 વ્યક્તિને અડફેટે લીધા છે. જો કે આ ઘટનામાં પિતા પુત્રનો આબાદ બચાવ થયો છે. રાજ્યમાંથી અવારનવાર ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની ઘટના સામે આવી રહી છે. ક્યારેક પિઝામાંથી વંદો નીકળે છે, તો ક્યારેક નમકીનના પેકેટમાંથી ઘરોલી નીકળે છે. ત્યારે બોટાદના સાળંગપરડા ગામે બાળાચી વેફરના પેકેટમાંથી મૃત ઉંદર નીકળ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુર, ઓલપાડ, નવસારી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સુરતના ઓલપાડમાં 1.5 ઇંચ વરસાદ વરસી ગયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુર, ઓલપાડ, નવસારી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સુરતના ઓલપાડમાં 1.5 ઇંચ વરસાદ વરસી ગયો છે. તાપી જિલ્લામાં ફરી વખત વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ ઝાપટા પડી રહ્યા છે. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. જોકે હળવા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી ગૃહમંત્રીનો પીએ, નકલી કચેરી બાદ હવે નકલી શાળા પણ ઝડપાઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં માળિયાસણના પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ છે. રાહુલ ગાંધી આજ અમદાવાદના રાજીવ ગાંધી ભવન પર આવશે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિરે દર્શન કરવા જાય તેવી પણ શક્યતા છે. રાજીવ ગાંધી ભવન પર પથ્થરમારામાં અટકાયત કરેલા કાર્યકરો સાથે તેઓ મુલાકાત કરશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વિવિધ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર તેમજ ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અમદાવાદ, પંચમહાલ, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. આજે બનાસકાંઠાના ચાંગડા ગામની લેશે મુલાકાત. ગૃહમંત્રી આગમનને લઈને ચાંગડામાં કરાઈ તૈયારી.